જોડિયા તાલુકાના સામપરના સરપંચની પ્રશંસનીય કામગીરી. જોડિયા તાલુકાના સામપર ગામે સરપંચ જીવરાજભાઈ ચોટલિયા દ્વારા સામપર ગામના વિકાસના કાર્યો કરી રહ્યા છે, જેમાં અવેરાનું કામ તેમજ ગામના પાદરથી શમશાન સુધીનો સીસી રોડ પૂર્ણ કરી ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં સામપરથી ભીમકટાને જોડતો રોડ છેલ્લા ઘણા ટાઈમ થયા બંધ હાલતમાં હતો. તે રોડ ગ્રામજનોની રજૂઆતને લઈને જીવરાજભાઈ સરપંચનું ધ્યાન દોરતા સરપંચ દ્વારા પોતાના સ્વખર્ચે જેસીબી દ્વારા નદીમાંથી મોરમ કાઢી ગામના પાદરથી ભીમકટા સુધી બાવળો કાઢી મોરમ પાથરવાનું કાર્ય ગ્રામજનોના ટ્રેક્ટરો દ્વારા ચાલુ કરેલ છે. ટ્રેક્ટરોનો સહકાર ગામજનોની અપીલ છે, ત્યારે રોડ કમ્પ્લીટ થઈ ગયેલ છે. ગ્રામજનોમાં આનંદની લાગણી ફેલાઈ છે. ટ્રેક્ટર ગામજનોએ સેવામાં ચલાવેલ છે અને ગ્રામજનોનો પૂરેપૂરો સહકાર મળેલ છે. અત્યારે ખેડૂતો ખેતર સુધી પોતે ફોરવ્હીલ લઈ જઈ શકે તેવો બની ગયેલ છે. રોડ ઉપર જંગલ કટિંગ કરી જે લાકડા નીકળ્યા હતા તે લાકડા સ્મશાનમાં ઉપયોગમાં ફાળવવામાં આવેલ છે. ઉપરોક્ત કાર્યમાં સરપંચ જીવરાજભાઈ ચોટલિયા, અમુભાઈ વાઘેલા, રતિલાલ ચોટલિયા, હસમુખભાઈ રાઠોડ તેમજ ગ્રામજનોના સહકારથી તેમજ ધારાસભ્યના સહકારથી ગામને નંદનવન બનાવી રહ્યા છે. જેસીબીનો જે ખર્ચ થાય તે સરપંચ ભોગવી રહ્યા છે. ટ્રેક્ટર ગ્રામજનોએ પૂરા પાડેલ છે. ખેડૂતો સરપંચના કાર્યને ભારોભાર વખાણ કરી રહ્યા છે અને ગ્રામજનો ખંભે ખંભા મિલાવી કાર્ય કરી રહ્યા છે. ગ્રામજનોના કહેવા પ્રમાણે જે રોડ છેલ્લા 50 વર્ષથી બિનઉપયોગી હતો તેને સરપંચ તેમજ ગ્રામજનોની અથાગ મહેનતથી કાર્યરત કરેલ છે. જે સામપર ગ્રામજનોમાં સરપંચના કાર્યની આનંદની લાગણી ફેલાઈ છે. હોદ્દેદારો પણ સરપંચની પ્રશંસા કરી રહ્યા છે. રિપોર્ટર લલિતભાઈ નિમાવત, બાલંભા.
ભાષણકર સરપંચના બને. ઉપસરપંચ આ કેટલા ટાઈમથી બંધ હતો રસ્તો? રસ્તો તમને જ નથી સાંભળતો. એમ હા, આ તમે આવી બોડી જીવરાજભાઈ આવ્યા પછી પછી આ વસ્તુ થઈ. અચ્છા બરાબર ને. અને આ સામપરથી ભીમકટા રોડ છે ને? હા હા હા, સામપરથી ભીમકટાને જોડતો. મોટા મોટું થઈ જાય એવું છે. 50 વર્ષ આ કામ થયું. 50 વર્ષ. હા હા, આ બંધ જ હતો ને? અને બીજું અમારે ગામજનોનું કહેવાનું કે આ માર્ગ પણ અમારો જો આજે પૂરો થઈ જશે અને કાલથી અમારે કરારવાળો માર્ગ આખો દૂધે ઉગી કરવાનો હોય. વાહ, સરસ. મેટ્રો રસ્તો દૂધે સુધી અને કોઈ પણ ટ્રેક્ટર વાળાને કે બહારના ખેડૂતો આવતા હોય ને 4 વ્હીલ સેટ વાડી ઊભું રહે એવું કામ જેવો બાપા કરાવે. હા હા ગામનો સાથ સહકાર બધે પૂરો આપે છે. હા, બરાબર. તમે જાઓ ઘરે જાઓ. હા બરાબર. તો ઉપસરપંચ તમારી યથાર્થ મહેનત છે તમારી સરપંચની, હા, અને આ રોડ કાર્યરત છે અત્યારે, ગામજનોનો સહકાર છે. હમ. બરાબર. હા કાલે હા. અમારા ગામમાં બહુ સારા મીટિંગ હતી અને અમારા ગામમાં સરપંચ દ્વારા જમણવાર પણ કરવામાં આવ્યો હતો. એમાં કોઈ પણ કોમવાદ વિના ઘરથી એક એક માણસને આમંત્રણ આપવામાં આવેલ હતું, જે અમારા સરપંચે બહુ કામ કરી બતાવ્યું. હા હા, સરસ. બરાબર. અમારા અશોકભાઈ, હા અશોકભાઈ બે શબ્દ. બીજા વિકાસના કામોમાં અત્યારે અવેડો તૈયાર થઈ ગયો. સીસી રોડ થઈ ગયો શમશાન નથી એનો. હા, સીસી રોડ બની ગયો શમશાન સુધી પાથરથી. શમશાનથી પાદર હા, સુધી. પાદર સુધી. સીસી રોડ હા. અવેડો કમ્પ્લીટ થઈ ગયો. કમ્પ્લેટ. બરાબર. કમ્પ્લેટ સીસી રોડ કમ્પ્લેટ. હા 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 હા. બાકી અમારા સાંપરના તો આગેવાનો ઝૂંટ્યા છે હમ. અને ગામના આગેવાનોમાં કોઈ કચર છોડશે નહીં એવું બધા કહે છે. હા હા. તદ ઉપરાંત ઈ તો ઠીક છે કે અમારા જામનગરથી જોડિયાથી જામનગરથી જે સરકાર ચૂંટાયેલા પ્રતિનિધિઓ કાલે આવ્યા હતા અને હાજરી આપી છે, અમારી સાથે બેસીને ભોજન લીધું છે અને અમને ઉત્સાહથી એવું કીધું કે વાહ, આ કાર્ય તો મહાન કાર્ય કહેવાય. કોઈ દેવતાના પંચ દેવતાનો તમારા ઉપર સામપર ગામ ઉપર પંચ દેવતાના આશીર્વાદ હોય વાહ, સરસ. ત્યારે આ કામ થઈ શકે. બરાબર. તો પંચદેવના તો આશીર્વાદ છે, હા, પણ અમારે આજે અમારા ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા હમ. આજે અમારા સામપર ગામને ખૂબ બિરદાવી ગયા છે અને અમે ગૌરવ કરવાનો અનુભવ કરી છે હા કે મેઘજીભાઈએ અમે સુતા જગાડી અને એમ કીધું છે કે તમારે જે અમારી સાથે જે કામ કરવાની હોય ધગસ એ અમને જણાવશો. રાત દિવસ અમે તમે જેમ મંડાણા છો એમ અમે અમારીથી થશે એ તમને એક સાથ પરિણામ અને એનું રિઝલ્ટ તમને આપશું. મેઘજીભાઈ ઠીક એની સાથે આવેલા અમારા પ્રતિનિધિ રેખાબેન શું નામ હે ભાઈ બોલો? ના ના, ઈ નહીં ઓલા ચંદ્રિકાબેન અગેડા અને જેઠાલાલ, એને પણ અમને બાહેંધરી આપી છે કે અમારી છાતી ગટ ફૂલાય છે અને કહેવાય છે કે આવું કાર્યમાં જો કોઈ માણસ આંગળી આપે ને તો સૂતેલો માણસ પણ ઊભો થઈને કાર્ય કરવા માંડે છે. તો આજે અમને કહેવું પડે અમારા પ્રતિનિધિઓને ધન્યવાદ છે અને આપણે અમારા જિલ્લા માજી પ્રમુખ ધરમસિંહભાઈ આજે એ પણ કાલે અમને આશીર્વાદ આપીને ગયા છે કે તમારા રૂકાવટમાં કોઈ બી કામ આવે તો અમે રાતથી તમારી સાથે થઈ. અને એનો યુવરાજ છોકરો, મને નામ તો નથી આવડતું, મયુરભાઈ, એને પણ અમને બાહેંધરી આપી અને અમારી પાછળ આવી અને અમારી પીઠ થપથપાવી અને કીધું કે જો આવા ગઈઢા માણસો આવું કામ કરી શકતા હોય અને આટલી હદે જાતા હોય તો અમે યુવાન થઈ આજે તમારી સાથે અમે ખંભા મિલાવી અને તમારે જે કરવું હોય તે તમે અમને કહેજો, અમે તમને પૂરી પાડશું. ગવર્મેન્ટના કચાસમાં ક્યાંય તમને કચાસ નહીં આવવા દે. અહીંથી ગાંધીનગર સુધી અમારે એક ઈચ્છા એવી છે કે અમારા ખાસદાર જામનગરના પૂનમબેન માંડવ આજે વાં બેઠા છે, પણ એને ગૌરવ થવો જોઈએ કે મારા ગામડાની અંદર કેવો વિકાસ ચાલી રહ્યો છે. અને આ યુવાન ભાઈઓ લાગી ગયા છે આજે કામે, રાત દિવસ એક કરી.
તો અમારી એ જેવી ઈચ્છા છે ગામજનીની કે સાંપરમાં અમારે પૂનમબેનને લઈ આવવા અમારું એક સપનું સાકાર કરવાનું છે. વાહ, સરસ. ખાસદાર સાંપરમાં આવે અને એવી જોરદાર મિટિંગ ગોઠવી અને પૂનમબેન તથા ગવર્મેન્ટના ચૂંટાયેલા પ્રતિનિધિઓને ફૂલથી અને હારથી વધાવી અને ઢોલ નગારા તાશા સાથે અમે એનું સ્વાગત કરી. એમાં અમે સાંપર ગામના જરાય ઉણપ નહીં રાખી. તો પ્રતિનિધિઓને ચૂંટાયેલા મારા તમને પ્રણામ છે અને અમારી પાછળ ઊભા રહી તમે જે કીધું એથી હવૈયા ઉતરો તો હું ડબલ ઉતરીશ અને ડબલથી મારી સાંપરની પ્રજા છે એ તન ગળી ઉતરશે મને ખાતરી છે. બસ આટલું કહી મારી વાણીને વિરામ આપું છું. વાહ.